અને દ્રોણ ભીષ્મ બધા યમરાજ જેવા આ સર્વનો ફેસલો એક હારે કર્યો કલમમાં કૃષ્ણજી કુશળ કેવા અને હિમગીરી ભીત પે લખ્યો જે ફેસલો પાંડવે વન જાતા શિર ધર્યો એ પછી પ્રાચીના પીપળે ભીલના બાણનો ફેસલો એ જગતના નાથ તે દીતે સ્વીકાર્યો આવા કૃષ્ણજી અને ઈ લેખ કેવો કે લેખ કાગળ લખાતા તો પ્રહલાદ ને કાળ ને જીતવા કલમ ટાકી હિરણ્યકશ્યપે તપ કર્યું અને ભગવાન બ્રહ્માજીને પ્રસન્ન કર્યા અને બ્રહ્માજીને હિરણ્યકશ્યપે એમ કીધું બ્રહ્માજીએ કીધું કે માઇક તારજી જોતું હોય માઇક હિરણ્યકશ્યપ જે પ્રભુ અમરત્વ આપી દીધું મારે બીજું કઈ નથી જોતું એટલે બ્રહ્માજી કે ભાઈ ઈ સિસ્ટમ અમાર માટે છે તમારા માટે નથી અમરત્વ શિવેન્દ્રજી માંગવું હોય માઇક અને એવું આજ નો માંગવું હોય તો કાલ માઇક લખીને માઇક તું લખતો આય એટલે પછી ઘણું વિચાર્યું પછી કથા તમને ખબર છે હિરણ્યકશ્યપે એવું માંગ્યું કે નો લોટે મરું નો લાકડે મરું નો દિવસે મરું નો રાતે મરું નો ઘરની અંદર મારું નો ઘરની બહાર મરું નો દેવથી મરું નો દાનવથી મરું નો માનવથી મર્યું અને પછી શું થયું તમને ખબર એ કથામાં જ નથી પડવું પણ એના માટે કવિ કાગ બાપુ લખે લેખ કાગળ લખાતા તો પ્રહલાદ ને કાળ ને જીતવા કલમ ટાકી વર્ષો વર્ષ વિચાર કરી લખ્યું ને માગવામાં નવ રહ્યું કાંઈ બાકી દેવ સૌ પાડતા સઈ વિરંચિતણી દેવનો દેવ એ જગત થાપે પછી રદ બૈના એ કાગળો એક એવી ગતિ ફેસલો નાથ નરસંગ આપે અને એક સમયની માલિપા દેવ અને દાનવોને અભિમાન આવ્યું કેવું બે ભેગા થઈ ગયા હવે વિચાર કરો છત્રીનો આંકડો ની ભેગા થઈ ગયા ભૂમણીઓ વર્દી દુનિયાનો એકબીજાને છત્રીનો આંકડો બે હાર્દિકભાઈ બે ભેગા થઈ ગયા એટલે દેવ ને દાનવ બે ભેગા થયા અને ખરેખર ભેગા થઈને તો હમ્પ કરવો જોઈએ કોઈને મૂળિયા નો ખોદી નખાય અને ઈ કર્યું ખરેખર ઈ નો કરાય દેવ દાનવ મળ્યા સૌ સાથ અચરજ કરીને સંપ કીધો સંપ કરીને કોઈનું મૂળ નવ ખોદવું એમને જલ્દી નો તાગ લીધો સમુદ્ર મંથન કર્યું પણ સમુદ્ર મંથન કર્યું એટલે મને એવું લાગે કે દેવ દાનવ કદાચ ખેડૂ હોય એ શેના આધારે કહું કે દેવ ને દાનવ ખેડૂ એના આધારે કહું કે આપણે ખેડૂ ને એવી ટેવ હોય દાર કરાવે ને એટલે 300 ફૂટે દારા આવી જાય મીઠું પાણી આવે 2 મોટર નું આવે ને તોય 450 કરીને બેન સારું આવે સંતોષ નથી મૂળ એટલે દેવ ને દાનવ ને સંતોષ નો થયો અને 14 રત્ન મળ્યા છતાં એને 15મી વખત સમુદ્ર મંથન કર્યું એટલે શું થયું કે દેવ દાનવ સાથ મળ્યા અચરજ કરીને સંપ કીધો સંપ કરીને કોઈનું મૂળ નવ ખોદવું એ મને જલ્દી નો તાગ લીધો 14 રત્ન મળ્યા અને ગર્વ ગગને ચડ્યો ને જલ્દી નો મહાતમ ત્યાં જ ખોયડો પછી 15મો ફેસલો વિસહડા હડ ભર્યો અને સર્વદેવ નો ત્યાં દર્પ તોડ્યો સમુદ્ર મંથન કર્યું ને 15મો ફેસલો આપ્યો ભગવાને કે 15મી વખત જયારે સમુદ્ર મંથન કર્યું ત્યારે હડાળ વિષ નીકળ્યું હવે ઈ હડાળ વિષ લઈ ક્યાં જવું હવે વિષ્ણુ ભગવાન કે બીજી લક્ષ્મીજી એ હોય આપો આ નહીં બ્રહ્માજી કે ઈ નહીં ઇન્દ્ર કે ભાઈ ઐરાવત હાથી બીજો નીકળે કહીજો ઝેર આપણી પાસે નહીં પછી કેની પાસે જવું તો કે ભગવાન શંકર પાસે જવું પડે તો શંકર પાસે ગયા એને ઝેરનો કટોરો પી લીધો એ નીલકંઠ કહેવાના પછીની વાત તમને નથી ખબર મને ખબર છે કહું છું 16મી વખત સમુદ્ર મંથન કર્યું અને 16મી વખત સમુદ્ર મંથન કર્યું નીકળ્યા કોડા શંકર ભગવાન પાસે ગયા બધા ઈ કે આ કોડા ભગવાન કે ઝેરનો બીજો કટોરો છે ભાઈ ઈ લાવો આ કોડા રેવા દો કે આ અમારે ગણપતિને હુંઠું ખેંચી લઈએ મારા નંદીને પૂછડા ચાલીને ક્યાંય નાખી આવે હા અંદર બાજુ ઉંદેડી ની ક્યાંય મૂકી આવી કે આ કોડા અહીંયા નહીં કે આ વિષ્ણુ ભગવાન પાસે કે પ્રભુ આ કોડા હાસો ને વિષ્ણુ ભગવાન નારદ માં એકમાં થાકી જાવ હાઈ પડે બે પાણા બજવીને આવે એકમાં થાકી જાવ છું આટલા બધા કોડા ને ક્યાં નાખો બ્રહ્મા પાસે જાઓ બ્રહ્માજી કે ભાઈ કોડાનું તમે રેવા દો મહાન આયા તો કે આનું શું કરવું તો કે અહીંથી વિમાન ભરો અને ગામડે ગામડે જવા દો આ તેદુના ગામડે ગામડે એક એક બબે કોડા છે બોલો અને અમુક અમુક ગામમાં જાય આપણે એમ થાય કે પ્લેન ઊંધું પડ્યું કોડા પણ આ